મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. આ વંશે ભારતમાં 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. એની સ્થાપનાનું શ્રેય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના મંત્રી કૌટિલ્યને જાય છે. આ સામ્રાજ્ય પૂર્વમાં મગધ રાજ્યના ગંગા નદીના મેદાનોથી શરૂ થયું હતું. તેની રાજધાની પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 322માં આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેણે સિકંદરના આક્રમણ બાદ નાના રાજ્યોના પારસ્પરિક મતભેદો ફાયદો ઉઠાવી ખૂબ જ ઓછા સમયમાં પશ્ચિમ તરફ સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો. ઈસવીસન પૂર્વે 316 સુધીમાં મૌર્ય વંશ પૂર્વ ઉત્તર પશ્ચિમી ભારત પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચક્રવર્તી રાજા અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્ય તેના શિખર પર હતું. જો આપણે શિલાલેખોને ધ્યાનમાં લઈએ તો શિલાલેખોએ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ વિશે અત્યંત પ્રામાણિક અને વિશ્વસનીય સ્ત્રોત સ્થાપિત કર્યા છે. અશોકના શિલાલેખ એ ભારતના પ્રાચીનતમ તિથિયુક્ત આલેખ છે. 1837માં જેમ્સ પ્રિન્સેપે આ અભિલેખોની બ્રાહ્મી લિપિનું વાંચન દ્વારા ઇતિહાસ સંબંધિત કડીઓ પૂરી પાડી હતી. આ શિલાલેખોમાં શાસનની મહત્વપૂર્ણ ઉદ્ઘોષણાઓ, વ્યાપાર, ધર્મ સંબંધિત બાબતો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે આપણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના અને તેના શાસકો વિશે જાણીશું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે કરી હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યના પ્રથમ શાસક હતા કે જેમણે 322થી 297 સુધી શાસન કર્યું. તેમના પછી સમ્રાટ બિંદુસારે 297થી 272 સુધી શાસન કર્યું. તેમના પછી સમ્રાટ અશોકે 272થી 232 સુધીનું શાસન કર્યું. તેમના પછી રાજા દશરથ મૌર્યએ 232થી 224 સુધીનું શાસન કર્યું. તેમના પછી રાજા સંપ્રતિએ 224થી 215 સુધીનું શાસન કર્યું. તેમના પછી શાલિસુક્ય રાજાએ 215થી 222 સુધી શાસન કર્યું. તેમના પછી સમ્રાટ દેવવર્ધને 222થી 195 સુધીનું શાસન કર્યું. દેવવર્ધન પછી સમ્રાટ શતાધવાને 195થી 179 સુધીનું શાસન કર્યું. શતાધવાન પછી તેના પુત્ર બૃહદ્રથ મૌર્યએ 188થી ઈસવીસન પૂર્વે 185 સુધી શાસન કર્યું.